તો આજે નેક્સ્ટ આપણે મેથડ જોવાની છે સિંકિંગ ફંડ મેથડ. ઓકે, આગળ આપણે જોઈએ કઈ હતી બે, તો કે એક હતી આપણી પાસે સ્ટ્રેટ લાઇન મેથડ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ diminishing value method. Third method is sinking fund method. Okay, so in this method the depreciation amount is so calculated that the end of the useful life of the equipment, the total amount deposited and the amount of interest earned becomes equal to the cost of the replacement of equipment. બરાબર, એટલે હવે ડિમિનાઇઝિંગ વેલ્યુ મેથડ જે હતી ને એની અંદર આપણે ઇન્ટરેસ્ટને ક્યાંય ધ્યાનમાં લેતા નહોતા. અહીંયા આપણે ઇન્ટરેસ્ટને પણ ધ્યાનમાં લેવાનું છે. ઇન્ટરેસ્ટ ધેટ મીન્સ વ્યાજને પણ ધ્યાનમાં લેવાનું છે. અને બીજું ડિપ્રિસિએશન કોસ્ટ તો આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. એટલે લાસ્ટમાં મને જે અમાઉન્ટ મળશે ને ડિપ્રિસિએશન કોસ્ટ આપણે જે દર વર્ષે યુઝ કરીએ છીએ એ પ્લસ એનું જે વ્યાજ આવે એ બધાનો સરવાળો કરીને છેલ્લે મને આઉટપુટ મળશે અને એ રિપ્લેસ થશે આપણું ઇક્વિપમેન્ટ સાથે. ઓકે, સો ઇન ધીસ મેથડ the first one, let us we calculate some example or let us we understand by the example. Okay, example થી આપણે થોડુંક એને સમજીએ how the amount is calculated. Okay, so first one, p is the initial value. કોઈ એક આપણી પાસે p એ આપણી ઇનિશિયલ વેલ્યુ છે, બરાબર, અથવા તો શરૂઆતની કોસ્ટ છે. આપણે કોઈ ઇક્વિપમેન્ટને પરચેસ કર્યું છે, ફોર એક્ઝામ્પલ 5 લાખમાં પરચેસ કર્યું, 1 લાખમાં, 2 લાખમાં, તો એ શું થયું, એની p ઇનિશિયલ વેલ્યુ થઈ. then the salvage value or the scrapped value, salvage value or the scrapped value of the equipment, એટલે કે જે ભંગારનો ખર્ચ આવે યુઝફુલ લાઈફ પછી 10 વર્ષ આપણે ઇક્વિપમેન્ટને વાપરી લીધું પછી એને આપણે ભંગારમાં મૂકી દીધું તો એની કંઈક વેલ્યુ મને મળે, છેલ્લે ભંગારની કંઈક તો મને વેલ્યુ મળે. એ વેલ્યુ મારી શું છે, એ વેલ્યુ છે એસ, જેને એસ થી દર્શાવવામાં આવે. ઓકે, then the rate of the interest, બરાબર, એ આપણે જે કોઈ ઇનિશિયલ કોસ્ટ આપી, બરાબર, કોઈ આપણે 5 લાખ રૂપિયા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, તો આપણે લોન લીધેલી હોય, ફોર એક્ઝામ્પલ આપણે શું કરેલું હોય, લોન લીધેલી હોય. ઓકે, તો એ લોનની કંઈક એમાઉન્ટ હોય, કંઈક એનું ઇન્ટરેસ્ટ હોય, એનું વ્યાજ હોય. કેટલું વ્યાજ હોય, તો કે ફોર એક્ઝામ્પલ 10% વ્યાજ હોઈ શકે, 12% વ્યાજ હોઈ શકે, બરાબર. તો એ વેલ્યુ આપણે લેવી તો 12% હોય તો એને ભાગ્યા આપણે 100 કરી દેવાના. એટલે આર સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ મને શું મળે, 0.12 મળે. ધેટ ઇઝ વાય. ઓકે, આપણે કેલ્ક્યુલેશન કરીએ, એક સિંકિંગ ફંડ જોઈએ શું છે, એના ઉપરથી આપણે વધારે અભ્યાસ થશે. એન્ડ ધ ક્યુ ઇઝ ધ એમાઉન્ટ ટુ બી ડિપોઝિટેડ એવરી યર. બરાબર, દર વર્ષે આપણે ક્યુ એટલે શું, દર વર્ષે આપણે કોઈ એમાઉન્ટ છે એને આપણે જુદી રાખવાની. ફોર એક્ઝામ્પલ પહેલું વર્ષ છે 5 લાખની વેલ્યુ આપણે કરી, તો એને આપણે 50,000 રૂપિયા 10% લેખે અથવા 12% લેખે 60,000 રૂપિયા આપણે એના જુદા મૂકી દીધા. બરાબર, કારણ કે શું છે, આપણે દર વર્ષે એટલો ખર્ચ આવી શકે, ફોર એક્ઝામ્પલ, તો એ ડિપોઝિટ કરીએ છીએ વેલ્યુ. ઓકે, એવરી યર દર વર્ષે આપણે ડિપોઝિટ કરીએ છીએ, જેને આપણે ક્યુ થી દર્શાવીએ છીએ. નાવ ધ રિપ્લેસમેન્ટ વેલ્યુ. ઓકે, નાવ ધ રિપ્લેસમેન્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ p માઇનસ s. 10 વર્ષ પછી જોવા જઈએ આપણે જ્યારે કોઈ વસ્તુ લીધી છે ને ત્યારે જ એક વસ્તુ ફિક્સ આવી ગઈ છે, શું, એની અંદર ભંગારનો ખર્ચ આવી ગયો છે. ફોર એક્ઝામ્પલ હજુ આપણે વાત કરીએ કે 5 લાખમાં કોઈ વેલ્યુ આપણે 5 લાખ રૂપિયામાં આપણે કોઈ એક ઇક્વિપમેન્ટને આપણે ખરીદ્યું, તો મને એટલી વસ્તુ તો ફિક્સ છે કે 10 વર્ષ પછી આના ભંગારના 50,000 રૂપિયા તો આવશે જ મારી પાસે. બરાબર, તો શું થયું, 5 લાખ માઇનસ 50,000 હું અત્યારથી જ કરી દઉં. એટલે હકીકત મારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે, તો કે 4.5 લાખનું જ છે. 10 વર્ષ કે 15 વર્ષ પછી મને 50,000 રૂપિયા તો મળવાના જ છે, એ ફાઇનલ છે. ઓકે, સો p માઇનસ s ધેટ ઇઝ અ રિપ્લેસમેન્ટ વેલ્યુ. ઓકે, આપણે જ્યારે રિપ્લેસ કરશું કોઈ અથવા તો આપણે એને વેચશું, એને ભંગારમાં મૂકશું, ત્યારે 50,000 રૂપિયા તો પાછા મને મળશે. તો હકીકત એ રિપ્લેસમેન્ટ વેલ્યુ કેટલી થઈ કહેવાય, તો કે p માઇનસ s. ફોર એક્ઝામ્પલ 4.5 લાખ, 5 લાખ માઇનસ 50,000 એટલે 4.5 લાખ રૂપિયા મારી રિપ્લેસમેન્ટ કોસ્ટ થઈ કહેવાય. ઓકે, જોઈએ આપણે ત્યારે ખબર પડશે. ના, હવે શું થાય છે, આટલી તો વસ્તુ આપણે ખબર પડી ગઈ. p છે મારી પાસે, s સેવેજ વેલ્યુ છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, બરાબર, અને એમાઉન્ટ આપણે દર વર્ષે જે ડિપોઝિટ કરીએ છીએ અથવા તો જે મૂકીએ છીએ એમાઉન્ટ, બરાબર, જે આપણે ક્યાં કામ આવશે, જે આપણે કામ આવશે દર વર્ષે આપણે ઇન્સ્ટોલમેન્ટ કરીએ ને પછી 10 વર્ષ પછી પાછી નવી આપણે કોઈ વસ્તુને પરચેસ કરવી હોય તો આપણે કરી શકીએ. ધેટ ઇઝ વાય. Okay, now the sinking fund method. Okay, in this the interest is calculated on the amount deposited at the end of the first year. બરાબર, આપણી પાસે કોઈ n નંબર ઓફ યર્સ છે, ફોર એક્ઝામ્પલ
10 વર્ષ છે, બરાબર. તો 1 વર્ષ મારું બાદ થઈ ગયું એટલે કેટલું થયું? તો કે હવે મારી પાસે 9 વર્ષ રહ્યા કહેવાય ને, 1 વર્ષ તો મારું બાદ થઈ ગયું, n-1 ધેટ ઇઝ 10 - 1, બરાબર. ફોર એક્ઝામ્પલ 10 વર્ષ છે તો 10 - 1 એટલે 9 વર્ષ. તો 1 વર્ષ માટે કેટલી વેલ્યુ થાય એ આપણે જોઈએ. તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, હવે આપણે આમાં ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવવાનું છે, સાદું વ્યાજ નહીં, ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવવાનું છે. કોના ઉપર? તો કે ક્યુ ઉપર. ક્યુ એટલે શું છે? ક્યુ એટલે મારું શું છે? ક્યુ એટલે ધ એમાઉન્ટ ડિપોઝિટેડ એવરી યર. દર વર્ષે હું કંઈક એમાઉન્ટ મૂકું છું તો એનું મને વ્યાજ મળે. કેટલું? અથવા છે વ્યાજ કેટલું? તો કે ક્યુ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ અથવા તો એમાઉન્ટ ઓફ ક્યુ આફ્ટર n-1 યર. n-1 એટલે n એટલે ગમે એટલા વર્ષ હોઈ શકે, 25 વર્ષે હોઈ શકે, 10 વર્ષે હોઈ શકે, 15 વર્ષે હોઈ શકે. પહેલું વર્ષ મારું કમ્પ્લીટ થાય એટલે ક્યુ ઉપર મારે, ક્યુ એટલે કે મારી જે ઇન્સ્ટોલમેન્ટ હું મૂકું છું એના ઉપર વ્યાજ કંઈક લાગુ પડે, બરાબર. એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. તો એ કેટલું થાય? તો કે ક્યુ અંડર બ્રેકેટ 1 + r, ઓકે, n રેસ ટુ ઓર 1 + r રેસ ટુ n-1. n-1 એટલે જેટલા વર્ષ ટોટલ છે એમાંથી પહેલું વર્ષ બાદ થઈ ગયું, બરાબર. એટલે ત્યારે મને કંઈક એમાઉન્ટ મળે. જો આપણે ગણીએ then after second year, હવે બીજા વર્ષે શું થશે? n-2 થશે. ઓકે, સો it becomes ક્યુ. ક્યુ તો આપણી પાસે એમાઉન્ટ ફોર એક્ઝામ્પલ 50,000 નો હપ્તો મૂકું છું તો 50,000 તો આવે જ છે, બરાબર. અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે? 10%, 12% જેટલો છે. અને કેટલા વર્ષ છે? તો કે 25 વર્ષ છે તો 25 - 2 તો 23 થાય. 25 - 1 તો જે કાંઈ હોય તે. 25 - 5 તો 20, જેટલા થાય એટલા. જો ટોટલ 25 વર્ષ હોય તો. એટલે બીજા વર્ષે ક્યુ અહીંયા ખાલી શું થઈ જશે? n 1 + r રેસ ટુ n-2. એવી રીતે ત્રીજા વર્ષે કંઈક એમાં એમાઉન્ટ આવશે, બરાબર. એવી રીતે એવરી યર, દરેક યરમાં મને કંઈક એમાઉન્ટ મળશે. ઓકે, ક્યુ અંડર બ્રેકેટ 1 + r, બરાબર. એવી જ રીતે એમાઉન્ટ ક્યુ ઇઝ ડિપોઝિટેડ એન્ડ ઓફ ધ યર, ઓકે, then the value it will becomes ક્યુ ઓનલી, બરાબર. એક સમય એવો આવશે કે વેલ્યુ ક્યુ જ રહેશે, બરાબર. એસ there will be no interest on it. જ્યારે સાવ છેલ્લા વર્ષે કંઈ ઇન્ટરેસ્ટ જ નહીં રહે, બરાબર, ત્યારે ક્યુ અહીંયા કંઈ r ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય તો શું થાય? ક્યુ બની જાય ને. એટલે ખાલી છેલ્લા વર્ષે ખાલી આપણે ઇન્ટરેસ્ટ કંઈ આપવું નહીં પડે, અથવા છેલ્લે કંઈ ઇન્ટરેસ્ટ નહીં આપવું પડે. મારી જે મેઇન એમાઉન્ટ હશે એ જ આપવી પડશે. ઓકે, સો ટોટલ ડિપોઝિટ આફ્ટર યર વિલ બી, તો એટલા વર્ષ પછી આપણું ટોટલ આપણે કેટલું ડિપોઝિટ કર્યું કહેવાય? તો કે ક્યુ, બરાબર. ક્યુ અંડર બ્રેકેટ 1 + r રેસ ટુ n-1 પ્લસ આ પહેલા વર્ષે આટલું, બીજા વર્ષે આટલું, ત્રીજા વર્ષે આટલું, એમ કરતા છેલ્લે કેટલું રહેશે? તો કે n- અહીંયા n થઈ જાય તો 0 એટલે આટલું જ રહે, ક્યુ 1 + r. અને છેલ્લે ક્યુ જ રહેશે ખાલી, બરાબર. જેટલા આપણે હપ્તા ભરશું એ પ્રમાણે મને આઉટપુટ મળશે. ઓકે, સો જીઓમેટ્રિકલ પ્રોગ્રેશનમાં જો આને સમ કરવું હોય ને, આનો આટલું બધા પ્લસ પ્લસ કરીએ એના કરતાં આપણે સીધું આ રીતે કરી દઈએ ને તો પણ આપણે આઉટપુટ મળી જાય. કઈ રીતે? ક્યુ અંડર બ્રેકેટ 1 + r રેસ ટુ n-1 upon r, આપણું સૂત્ર બની ગયું, બરાબર. તો એ આ હકીકત આ એમાઉન્ટ જે પૂરેપૂરી આવી કેના બરાબર આવી કહેવાય? તો કે આ એમાઉન્ટ જે આવી એ હકીકત એકચ્યુઅલમાં રિપ્લેસમેન્ટ વેલ્યુ જેટલી છે. એ રિપ્લેસમેન્ટ વેલ્યુ એટલે શું? P - S. આપને ખબર છે કે ભાઈ 5 લાખમાં વસ્તુ ખરીદી, સ્ક્રેપ્ડ વેલ્યુ 50,000 આવે એટલે ટોટલ 4.5 લાખ રૂપિયા થાય. તો 4.5 લાખ રૂપિયા આપણે ધીમે ધીમે આ મેથડથી ભરવાના છે. 4.5 લાખ રૂપિયા મારે પૂરા કરવા પડે, બરાબર. સો ધ વેલ્યુ ઇઝ P - S ઇઝ ઇક્વલ ટુ ક્યુ અંડર બ્રેકેટ 1 + r રેસ ટુ n-1 upon r, જે આપણે અહીં આગળ જોયું હોય છેલ્લે, બરાબર. આ શું છે? સમેશન જ છે. ઓકે, જીઓમેટ્રિકલ અથવા જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે. ઓકે, સો ઇટ વિલ બીકમ ધીસ. એન્ડ હવે નાવ આમાંથી આપણે શું છે? ક્યુ આપણે જોઈએ છીએ. ક્યુ ક્યુ એટલે શું છે? ક્યુ એટલે હકીકત મારે કેટલો હપ્તો ભરવાનો છે અથવા કેટલો ઇન્સ્ટોલમેન્ટ ભરવું જોઈએ, ઓકે, કે જેથી કરીને 15 કે 20 કે 25 વર્ષ પછી મને આઉટપુટ મળે. તો આપણે ક્યુ આમાંથી ફાઇન્ડ કરવાનું છે. ક્યુ ફાઇન્ડ કરીએ એટલે r અહીંયા જતું રહ્યું અને એના અપોનમાં મારી પાસે શું આવી જાય? 1 + r રેસ ટુ n-1. ઓકે, સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ P - S જે હતા એને, ઓકે, ઇન્ટુ r upon 1 + r રેસ ટુ n-1. સો ફાઇનલી r એમાંથી P - S આપણે જો લઈ લઈએ, બરાબર, તો શું વધે આપણી પાસે? r upon અંડર રૂટ, સોરી, r upon અંડર બ્રેકેટ
1 plus r raised to n minus 1 and it is nothing but sinking fund factor. આ મારું શું છે? sinking fund નું ફેક્ટર છે. સો this whole the things, ઓકે, પાછું આપણે sinking fund જોઈએ એકવાર, બરાબર? તો sinking fund માં શું છે? તો કે ભાઈ પહેલા વર્ષે કંઈક ઇન્ટરેસ્ટ n-1 લાગે, બરાબર? એના ઉપર કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ થાય, બરાબર? અને આઉટપુટ મને મળે q અંડર બ્રેકેટ 1 પ્લસ r રેસ ટુ n-1. બીજા વર્ષે રેસ ટુ n-2 મળે, બરાબર? એમ કરતા કરતા જો એનું પ્રોગ્રેશન આપણે જોઈએ ને, તો પ્રોગ્રેશન કંઈક આવું બને. પહેલા વર્ષે n-1 રેસ ટુ થઈ જાય, બરાબર? બીજા વર્ષે રેસ ટુ n-2, એવી રીતે એક છેલ્લે સુધી આપણે જઈએ 20 વર્ષ, 5 વર્ષ, 15 વર્ષ જે કાંઈ હોય, તો છેલ્લે મને શું મળે? તો કે n 15 હોય તો એવી રીતે અહીંયા 15 આવે એટલે 0 થઈ જાય, તો એટલું જ મળે. અને પછી તો ઇન્ટરેસ્ટ જ 0 થઈ ગઈ, તો મને ખાલી ક્યુ મળે. મારી છેલ્લો હપ્તો મારે જે ભરવાનો એમાં કંઈ ઇન્ટરેસ્ટ જ ન હોય. ઓકે, તો એનું પ્રોગ્રેશન કરીએ તો એનું આઉટપુટ કંઈક આવી રીતે મળે. ક્યુ અંડર બ્રેકેટ 1 પ્લસ r રેસ ટુ n-1 upon r. Okay, and finally it becomes r upon 1 plus r raised to n-1. That this is known as sinking fund factor. ઓકે, સો આ પૂરેપૂરી મેથડ છે શું છે? સિંકિંગ ફંડ મેથડ છે.